સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ચાલેલા સમરસ બોયઝ હોસ્ટેલમાં ભોજનની ખરાબ ગુણવત્તાથી કંટાળેલા 500થી પણ વધુ વિદ્યાર્થીઓએ રાત્રે હંગામો મચાવ્યો હતો। ભોજનની ગુણવત્તા અંગે અનેક વખત રજૂઆતો છતાં કોઈ નિકાલ ન આવતા વિદ્યાર્થીઓ અસંતોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો। આ દરમિયાન સિક્યુરિટી સાથે ઘર્ષણ પણ સર્જવા પામ્યું છે। સુરતમાં આવેલા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા સમરસ બોયઝ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી ખોરાકની અશુદ્ધતા, સ્વચ્છતાની દયનીય સ્થિતિ અને વીજળીની બેદરકારી જેવી મૂળભૂત સુવિધાઓ ન મળતા ત્રસ્ત વિદ્યાર્થીઓએ મધ્યરાતે બળવો કર્યો હતો અને ધરણા પર બેઠા હતા। આ ગંભીર સમસ્યા અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓએ રાત્રે 9 વાગ્યાથી મધરાત સુધી ધરણા યોજી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા હોસ્ટેલના વોર્ડન તથા સમાજ કલ્યાણ અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો આગામી 7 દિવસમાં સમસ્યાઓનો ઠોસ ઉકેલ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે। આ દરમિયાન વોર્ડનને બોલાવવાની માંગ કરવામાં આવી રહી હતી, જે દરમિયાન આવવામાં મોડું થતાં સિક્યુરિટી સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું। સમરસ હોસ્ટેલના પહેલા માળે કુલ 150 જેટલા વિદ્યાર્થીઓ રહે છે। આ માટે 2 ટોયલેટ, બાથરૂમની વ્યવસ્થા છે, જોકે છેલ્લા ઘણા મહિનાઓથી બાથરૂમની ખરાબ હાલતને કારણે તેને બંધ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને 150 વિદ્યાર્થીઓ એક જ ટોયલેટ, બાથરૂમનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે। ઉપરાંત દર વર્ષે નવા વિદ્યાર્થીઓને નવી ચાદર અને ગાદલા આપવામાં પણ નિયમોમાં છતાં એક પણ વિદ્યાર્થીને વસ્તુઓ ફાળવવામાં આવતી નથી। વધુમાં વડોદરાની MS યુનિવર્સિટીમાં કરંટ લાગતા વલસાડની વિદ્યાર્થીનીનું મોત થયું હતું। આ મામલે સરકાર દ્વારા પણ હોસ્ટેલમાં તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી હતી। તેમ છતાં સુરતના સમરસ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી રૂમોમાં સ્વિચ બોર્ડ ખુલ્લી હાલતમાં છે। અંગે પ્રશાસન દ્વારા રિપેર કરવાની પણ તસદી લેવામાં આવતી નથી।